અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે સમાજ ઉપયોગી કાર્યોને આગળ ધપાવવાના હેતુથી રચાયેલા શ્રી ડી આનંદપુરા વિચાર મંચની પ્રથમ વિષય મંથન બેઠકનું આયોજન કરવામાં આવ્યું। ઔદ્યોગિક વિકાસ અને સામાજિક ઉત્તરદાયિત્વ વિષયને કેન્દ્રમાં રાખીને યોજાયેલી બેઠક અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પીડી શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના પ્રવૃત્તિ ખંડ ખાતે યોજાઈ। બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સદવિચારોનું મંથન કરી સમાજના સર્વાંગી વિકાસ માટે રચનાત્મક કાર્યોને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો। આ પ્રસંગે ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની જરૂરિયાત અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો। શ્રી ડી આનંદપુરા વિચાર મંચ દ્વારા ભવિષ્યમાં પણ સમાજહિત, સદવિચાર, શિક્ષણ, ઔદ્યોગિક વિકાસ અને માનવ કલ્યાણને લગતા વિવિધ વિષયો પર આધારિત વિચાર મંથન તથા સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો। આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, ઉદ્યોગ અગ્રણી એન કે નાવડિયા, હિતેન આનંદપુરા, મનોજ આનંદપુરા, નરેશ પૂજારા, હરીશ જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। અંકલેશ્વરમાં ઘણી બધી અવનવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે। છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી જનની ચિંતન સભાની સફળતાના ભાગરૂપે અને એમાંથી મળેલી પ્રેરણાના ભાગરૂપે ભાઈઓ માટે બી કોઈ ચિંતન સભાઓ થવી જોઈએ, એના ભાગરૂપે અમે આનંદપુરા સાહેબના વ્યક્તિત્વને બધાને ઓળખ મળે એટલે સાહેબને ધ્યાનમાં રાખીને સામાજિક ઔદ્યોગિક વિકાસની સામાજિક ઉત્તરદાયિત્વ શું છે, ઔદ્યોગિક વિકાસ તો આપણે કરીશું, પણ એની સાથે સમાજની સંભાળ લેવાનું આપણું શું ફરજો છે એ વિષયને મુખ્ય ધ્યાનમાં રાખીને દર મહિને એકવાર મળવું અને શ્રી ડી આનંદપુરા સાહેબે આ એસ્ટેટને ઔદ્યોગિક વિકાસની સાથે સામાજિક વિકાસને જે રીતે જોડ્યો છે એ કાર્યોને આગળ ધપાવવા એવા આશયથી કામ કરીએ, સૌ સાથે મળીએ અને સમાજને આ સમાજને સમૃદ્ધ બનાવવાના પ્રયત્નોમાં સૌ જોડાય અને નવી યુવા પેઢીને જૂની વાતોથી માર્ગદર્શન મળે એના ભાગરૂપે આજે એક ચિંતન સભાનું આયોજન થયું અને એવું નક્કી કરવામાં આવ્યું છે દર મહિને એકવાર આ સભા મળશે, એમાં કોઈ સારા વક્તા આવશે અને વિષય ફક્ત એક જ રહેશે, જેમાં ઔદ્યોગિક વિકાસ સાથે સામાજિક ઉત્તરદાયિત્વ, એટલે ઔદ્યોગિક વિકાસની સાથે સાથે આપણે સમાજનું શું સારું ભલું કરી શકીએ અને ભલું કરતા લોકોને આપણે સપોર્ટ કરીએ, એને સાથ આપીએ એવી ભાવના સાથે કામ કરવું એવા વિચાર સાથે આજે સૌ મળ્યા અને આ વિચારને આગળ ધપાવો એવા નિર્ણય સાથે સૌ છૂટા પડ્યા। આપના માધ્યમ થકી આ વિચાર અન્ય સમાજ સુધી પહોંચશે એવી અપેક્ષા સાથે ખૂબ ખૂબ ધન્યવાદ। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સરિયા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।